પપ્પા હસે છે મારો અવાજ સાંભળીને. એ બારી છે એનો કાચ જ બંધ નહીં થતો. હું તમને બતાવું. 5 મિનિટમાં તો આખી ગાડી ધૂળવાળી. મેં કીધું તો એમ જો કેટલી પબ્લિક છે, એકદમ ખતરનાક. આણદે ડેન્જર. ઊંધો સવારમાં મમ્મીને લઈને મંદિરે આવ્યો તો એક કાંડ થઈ ગયો. પાછલી બારી છે એનો કાચ જ બંધ નહીં થતો. હું તમને બતાવું કેમ થશે. ખુલતું બી નથી અને કાચ ચડતો નથી. પેલી બાજુથી બતાવું તમને. આ દેખો, આ કાચ ઉપર નહીં થતો અને દરવાજો બી નહીં ખુલતો. સવારમાં કાંડ થઈ ગયો છે. હવે રિપેર કરાવવા જવું પડશે. આજનો આખો દિવસ રિપેર કરવામાં નીકળી જાય એવું લાગે છે. એ આવે મમ્મી. તો હવે થોડો નાસ્તો લેવા જાઉં છું. તો આવો કાચ હશે એટલે હવે અંદરથી બી ગાડી સાફ કરાવવી પડશે, કેમ કે ધૂળ ભરાઈ જશે. 5 મિનિટમાં તો આખી ગાડી ધૂળવાળી. હવે અમે નાસ્તો લેવા જઈએ છીએ. બારિયાનો ફેમસ નાસ્તો પૌવા, રસાવાળા પૌવા. મજા આવે ખાવાની. હું તમને બતાવીશ હવે ત્યાં જઈને કેવા દેખાય રસાવાળા પૌવા. મેં કીધું તો એમ જો કેટલી પબ્લિક છે, એકદમ ખતરનાક. મારા પૌવા રેડી થઈ ગયા છે. આપણે કાલે કીધું હતું કે રસ્તો નથી, તો આજે આ રસ્તો બનવાનો ચાલુ થઈ ગયો છે. થોડા પેચીસ મારે છે તો બી જે બી હોય કંઈક તો સારું કામ કરે છે. શું કેવું ભાઈ? હજુ બી હમણાં એ કામ ચાલુ જ છે. આ જોઈ શકો છો તમે. કંઈક તો સારું કામ કર્યું. અને એક વાત કે કાચનું કામ હજુ બી થયું નહીં, કેમ કે કારીગર હજુ બી બિઝી હતો, આવ્યો નહીં. તો હવે જોઈએ, આજે ફોન કરે તો થઈ જાય, બાકી કાલે કરવું પડશે. હવે ગાડી ઘરની અંદર મૂકવી પડશે. આ સામે છકડો જોઈ લો તમે. એ જો ડેન્જર. ઊંધો પહોંચી ગયા છે. કાચનું કામ તો નહીં થયું એટલે હવે આજે ગાડી અંદર મૂકવી પડશે. તો બાઇકને એક્ટિવાને એવું કાઢીએ પછી અંદર મૂકીએ ગાડી. અંદર જ મૂકવી પડશે. આણદે ફાઇનલી ગાડી અંદર આવી ગઈ છે ભાઈએ. જેવી ડ્રાઈવર બસ. તો ફાઇનલી ગાડી અંદર આવી ગઈ છે. પપ્પા હસે છે મારો અવાજ સાંભળીને. બાઇક આ બાજુ આવી ગઈ. હવે એક્ટિવા અહીંયા આવી જશે. અચ્છા, તો હમ મિલતે હૈ. પ્લાસ્ટિક પણ લગાવી દીધું છે, વરસાદનું પાણી અંદર ના જાય એટલા માટે. અમે ઓઇલવાળો બ્રશ ક્યાં? રોટલી પર લગાવવા માટે પેલો બ્રશ આવે ને, આ વાળો આ શોધવા માટે ધૂળ થાય છે. ફાઇનલી મળી ગયો છે. ધૂળ થાય છે ગાઈસ, ધૂળ નથી થતો, ઓછું થાય છે ધૂળ. ફાઇનલી મળી ગયું છે. અહીંયા સેલમાં આવ્યા હતા. મળી ગયું. દેખો અહીંયા શું જોવા મળ્યું છે. ચીપકલી. મેજિક બોલમાં ખબર